મારી ગાડી છે તો ડીઝલ કરાવવા ગઈ, ત્યાં થોડા અરસામાં એમ કે અમીન સાહેબ ને લોકો આવ્યા અને કે તમે પુનાજીભાઈ તમારી જોડે મારે થોડી વાત કરવી છે. સારું, વાત કરવાની, એમ માણસ માત્ર છે એટલે વાત કરી શકીએ, અધિકારી છે એમ. કે આવો ને આપણે ચા પાણી બધા સાથે કરીશું, આમ કરીને સાથે બેઠા વાત કરી. તો પછી એમણે કીધું કે તમારી સામે તો તુષાર ચૌધરી લડવાના છે. હવે પછી તમે શું કરો છો? તો તમે ભાજપમાં આવી જાઓ તો તમારું બધું થઈ જશે. 5-10 કરોડનું અમિત શાહ જોડે સીધી વાત કરી તો એ પણ તમને કરાવી દઈ શકું છું એમ છું. સારું તો મૂકો એમ. તો કે હવે પછી આપણે એમ કે જવું છે એમ, સારું જઈશું, પણ પરંતુ મને મારું મન નહીં માનતું હતું કે મારે નહીં જવું જોઈએ, મારે આ ધંધા પણ નહીં કરવા જોઈએ. મને જે લોકોએ ચૂંટ્યા છે, જે વિસ્તારમાંથી ચૂંટાઈને આવું છું 3 વાર, એ લોકોને મારે ન્યાય આપવો હોય તો આ મારાથી નહીં થઈ શકે. એટલે હું કપડાં લેવા જાઉં છું એમ કરીને સીધો સુરત જતો રહ્યો. અને સુરતમાં મેં મારો મોબાઈલ પણ બંધ કરી દીધો હતો. અને પછી સવારે આવ્યો ત્યાં સુધીમાં રાત્રે ગાડીઓ આટા ફેરા બધી મારતી હતી, એવા સંદેશા મને મળ્યા. એટલે પછી સવારે આનંદભાઈની ગાડી મેં મંગાવીને આનંદભાઈની ગાડીમાં પછી હું આવતો રહ્યો છું. એટલે આ સ્થિતિ જ્યારે થતી હોય ત્યારે અમારા માટે તો નહીં, પણ સમગ્ર પ્રજાની અંદર આ શરમજનક વાત છે. આ વસ્તુ ન હોવી જોઈએ. ચૂંટણી છે એ હાર જીત થતી હોય છે, પણ આ સ્થિતિ પર જે રીતે જે માનસિક તણાવ જે આપવામાં આવતું હોય એવું ન હોવું જોઈએ. અમે મારા 2,35,000 મારા વોટદારો છે, એ વોટદારોની વચ્ચે જવાનું મારું અટકી જાય એવું કાર્ય હું નહીં કરી શકું. એટલા માટે ભાજપના જે હરખાયેલા જે લોકો છે, આગેવાનો છે, કે સરકારી અર્થતંત્રનો જે રીતે ઉપયોગ કરી રહ્યા છે એ બરાબર ન ગણાય. એટલે અમે ભાજપને સાથ આપવાથી અમે દૂર રહ્યા છે. અને અમે અમારા ઉમેદવાર છે અહેમદભાઈ પટેલ, એમને અમે જીતાડી લાવીશું.